અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વર્ષ 2024માં ધોળા દિવસે થયેલી કરોડો રૂપિયાની લૂંટ અને ફાયરિંગની સનસનાટીભરી ઘટનાનો આખરે પોલીસ દ્વારા ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે। ખાડિયા પોલીસ અને ઝોન 3 એલસીબીએ આ કેસમાં જે આરોપીની ધરપકડ કરી છે તે સામાન્ય ગુનેગાર નહીં પરંતુ ભારતીય વાયુસેનામાં કોપરલ તરીકે ફરજ બજાવતો જવાન હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસ મુજબ આરોપી દીપક ભોકરે સટ્ટામાં ભારે નુકસાન અને દીવાના બોજામાં ફસાઈ ગયો હતો। દેવું ચૂકવવા માટે તેણે અત્યંત આયોજનબદ્ધ રીતે લૂંટની યોજના બનાવી હતી। પોતાની ઓળખ છુપાવવા મોબાઈલ હરિયાણામાં જ રાખવો, નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરવો, આંગળીયા પર ટેપ લગાવી ફિંગરપ્રિન્ટ ટાળવા અને રસ્તામાં અનેક વખત કપડાં અને શૂઝ બદલવા જેવી પદ્ધતિઓ તેણે અપનાવી હતી। 16 જુલાઈ 2024ના રોજ એક ઓફેન્સ બનેલો ખાડિયામાં પતાસાની પોળમાં। માણેક ચોક જેમ તમે જાણો છો આખો સોનીની બજાર છે અને એની અંદર બહુ બધી દુકાનો આવેલી છે અને એ વખતે પણ મોહરમ હતી અને આજે પણ મોહરમ છે। તે વખતે આ ઓફેન્સ બનેલો હતો અને જે વેપારી છે એમની દુકાનમાં 3 વાગ્યાના આશરે એક વ્યક્તિ લાલ કેપની અંદર ઘૂસેલો અને એણે મોઢા પર રૂમાલ બાંધેલો હતો પોતાની આઈડેન્ટિટી છુપાવવા માટે। એ વખતે એણે જે ફરિયાદી છે એમને પગમાં ગોળી મારેલી, ગોળી મારી અને 1,51,83,000ની લૂંટ, જેમાં ચાંદીની પાટો, રોકડ રૂપિયા વગેરે ઇન્ક્લુડ થઈને આટલો મુદ્દામાલ થતો હતો। ત્યારબાદ આ આરોપી જગ્યાથી ભાગી ગયેલો અને 2 વર્ષથી આ ઓફેન્સ અનડિટેક્ટ હતો। આ ઓફેન્સને શોધવા માટે સતત અમે બધા જ ખૂબ પ્રયત્ન કરી રહ્યા હતા